श्री वल्लभाधीश की जय। श्री हरिरायजी महाप्रभु श्री वल्लभ સાખી શ્લોક 31માં જણાવે છે કે ભગવદીઓના રંચક પણ દોષ જોવા ન જોઈએ. શ્લોક 32માં જણાવે છે કે શ્રી વલ્લભના દ્રઢ આશ્રય માટે જ પ્રયત્નશીલ રહેવું. શ્લોક 35માં જણાવે છે કે શ્રી વલ્લભ વ્રજના ઈશ સ્વામી છે, સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. શ્લોક 36માં જણાવે છે કે આ ઉત્તમ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, જે વારંવાર મળવો દુર્લભ છે. માટે સદા સ્નેહથી શ્રી કૃષ્ણની સેવા કરવી. શ્લોક 37માં જણાવે છે કે જીવનું ચાતુર્ય, જ્ઞાન અને સાધન બળનું અભિમાન કશા કામનું નથી. શ્લોક 38માં જણાવે છે કે આ દેહના બાહ્ય સૌંદર્યથી પ્રભાવિત થઈ હે જીવ, તું તારી શુદ્ધ બુદ્ધ ભૂલી જતો નહીં, કારણ કે આ ભવસાગરમાં શ્રી વલ્લભ વિના અન્ય કોઈ તારો સાચો સંગી નથી. શ્લોક 39માં જણાવે છે કે જો તું સંસારી જનોના સંગમાં રચ્યો પચ્યો રહીશ તો અંતે તારે પસ્તાવાનો જ વારો આવશે. શ્લોક 41માં જણાવે છે કે બહારથી સુંદર દેખાતો આ દેહ તો હાડકાં, માંસ, ચરબી વગેરેની કોટડી જ છે. શ્લોક 42માં જણાવે છે કે માન, મદ, ચતુરાઈ, અહંકાર અને ભૌતિક દેહ સાથેનો સ્નેહ, આ પાંચ જ્યારે જશે ત્યારે જ સાચો ભગવદ સ્નેહ ઉદ્ભવશે અને સુખની પ્રાપ્તિ થશે. શ્લોક 43માં જણાવે છે કે જન્મ મરણરૂપ આ ભવસાગર, જીવ સ્વપ્રયત્ને તેને પાર કરી શકતો નથી. પ્રભુચરણની કેવળ કૃપા બળે જ તરત જ પાર કરી શકાય છે. શ્લોક 44માં જણાવે છે કે જેવી રીતે જળ વિના માછલી રહી શકતી નથી અને જળમાંથી બહાર કાઢતા તરત જ મરી જાય છે, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ચરણ કમલોમાં અહર્નિશ ચિત્ત રાખવું જોઈએ. શ્લોક 46માં જણાવે છે કે શ્રી કૃષ્ણ કથા રસમાં જેનું મન સદા ઓતપ્રોત હોય તેની જ ચતુરાઈ સાચી છે. બાકી તો પારકાનું ધન અને મન હરણ કરવામાં જે પ્રવીણ હોય તે કશા કામનો નથી. શ્લોક 49માં જણાવે છે કે વૈષ્ણવ ઘેર પધારે ત્યારે પ્રેમથી હસીને બે હાથ જોડી મસ્તક નમાવી તથા ભગવદ સ્મરણ કરીને આદર સત્કાર કરવો જોઈએ. 1. બેસવા માટે સુંદર આસન. 2. પ્રસાદી જળ. 3. મધુર વાણી અર્થાત દીનતાપૂર્વકના વચનોથી સ્વાગત અને 4. ભોજન માટે મહાપ્રસાદ આપવો જોઈએ. શ્લોક 50માં જણાવે છે કે જેવી રીતે હાથીનો મન જેટલો ખોરાક માલિક હોવાથી પ્રભુ અવશ્ય આપે છે, પરંતુ માલિક વિના કૂતરાને અવિશ્વાસ હોવાથી રોટલીના એક ટુકડા માટે ઘેર ઘેર ભટક્યા કરે છે. આથી શ્રી વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય અને ધૈર્ય રાખવા જોઈએ.